આપણે પહોંચ્યા છીએ અમરેલીમાં કષ્ટભંજન દેવ. અહીંયા છે ને તમારે લોચો ખાવો જ પડે, ઈ તો નક્કી જ છે. જબરદસ્ત આવે છે ને. આપણી ટ્રોલી થઈ ગઈ છે ફૂલ, પણ ખરીદી પૂરી નથી થઈ હજી ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું છે. કેમ લેડીઝ લોકોના સૌથી મનપસંદ જો આમ કહેવાય ને ડિપાર્ટમેન્ટ હોય ને તો એક ક્લોથ અને એક આ કોસ્મેટિક. હા, હવે જો ગાડીની સર્વિસ ચાલુ છે. હવે રાજુભાઈ ક્યાં સુધી ચલાવે કઈ નક્કી નથી. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈએ છીએ ગાડીની સર્વિસ કરાવવા માટે. તો રોહિત મને કે તું પણ ચાલ મારી સાથે. તો હું પણ જાઉં છું, થોડી ખરીદી કરવાની છે, છોકરાઓ માટે નાસ્તો ને એવું લેવું છે, તો હું પણ જાઉં છું. અને રસોઈ મેં થોડીક કરી રાખી છે, કેમ કે બાથી બધું થાય નહીં, એટલે બા હવે રોટલી બનાવી નાખશે ને છોકરાને સાચી. હા, અમે જઈશું બા. જય માતાજી. એ જય દ્વારકાધીશ બધા ડાયરેને કેમ છો? મજામાં? ડાયરાને એમ કીધું. હા, બરાબર, મસ્ત આજ સવારમાં હું છે ને ડાયરો સાંભળતો હતો કીર્તિદાન ગઢવીનો ને એટલે ડાયરો મગજમાં છે. આજે આપણે જઈએ છીએ આપણી ગાડીની સર્વિસ માટે, કેમ કે ગાડીની સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરાવવી પડે, એટલા માટે આપણે જવાનું છે અમરેલી. કાલે આપણે કીધું હતું કે અમે બાબા જવાના છીએ, એટલે જો અત્યારે હવે નીકળીએ છીએ અમરેલી જવા માટે. પછી ત્યાં મેડમને હું સાથે લઈ જાઉં છું, કેમ કે એમને થોડી ખરીદી કરવાની છે અને બીજા 2-3 કામ ભેગા થયા છે, એટલે મેં કીધું ચાલો તમે સાથે. અને અમે આજ શનિ રવિ છે એટલે થોડું બિઝનેસ નું કામ ઓછું છે, એટલે આજે નીકળી જઈએ. રસ્તામાં 1-2 પાર્ટીને મારે મળવાનું, બિઝનેસ તો હું કરતો હતો વારવાર, એટલે રસ્તામાં એક જગ્યાએ મળવાનું છે, ત્યાં મળી અને પછી વયા જશું અમરેલી. ચાલો આવી જાવ બધા સાથે. રોહિત ને ડાયરા તો બહુ ગમે હો, પણ જોયું મોજમાં. અરે તમને હું કોર બહાર હારું ઈ નથી જાતા, નહીતર મારું ઘર ખાલી કરતા કે ડાયરામાં. હું ડાયરામાં ગયો હોય ને તો 50,000 નહીં 50 લાખ આમ ઉડાડી દઉં. આ તો છે નહીં, વાત અલગ છે. બાકી હું ઉડાડી દઉં હોય તો ઉડાડી દઈએ. મને એટલા તો ડાયરામાં નથી જવા દેતી. આપણને ગમે આનંદ આવે ભાઈ. ડાયરો એટલે ભાઈ ડાયરો, એની જેવી આનંદ તો ક્યાંય ન આવે. એની જો આવે હું કેવું તમારું ભાવેશભાઈ એમાં? બરાબર છે ને? બરોબર છે, બરોબર છે. હા પાડજો, નહીં તો ગાડી ઊભી રાખીને ઉતારી દઉં નીચે. રેલવે સ્ટેશન આવી ગયું છે. બાપરા વાતોમાં જો ચિત્તલ આવી ગયું ને. અહીંયા મારે થોડું કામ છે, એ કામ હમણાં કમ્પ્લીટ કરીને પછી પાછા આગળ રવાના થઈએ. ભાદરવાનો વરસાદ શરૂ થઈ ગયો બાપા. ક્યાં? હા, એમાં એવું હોય, ભાદરવા મહિનામાં આગળ તડકો હતો ને અહીંયા વરસાદ છે, એવું થઈ ગયું. વરસાદ પણ જોવો પાછો, થોડોક નહીં એમ ગજબ વરસાદ શરૂ થઈ ગયો છે. ભાદરવા મહિનાનો આવો જ વરસાદ હોય. એવો જ હોય? હા, ગઢો વરસાદ કહેવાય આને ગઢ એટલે વરસાદમાં પાછું એવું હોય. ગઢો વરસાદ કહેવાય. આ ઈ પછી હાલી નો હોકે, જ્યાં ઊભો રહી જાય ત્યાં ઊભો રહી અરે જાય. વાહ, તારી વાત 100% સાચી છે. જો અહીંયા બંધ થઈ ગયો. જો સાચી જ હોય ને, ખોટી વાત થોડી હોય. સાચી. વાહ વાહ વાહ, ખૂબ સરસ કૈલાસ પ્રજાપતિ, તમે ખૂબ જ હોશિયાર છો. Thank you. આપણે પહોંચ્યા છીએ અમરેલીમાં કષ્ટભંજન દેવ. અહીંયા છે ને તમારે લોચો ખાવો જ પડે, ઈ તો નક્કી જ છે. જબરદસ્ત આવે છે ને. મને થોડી ખબર, તમે આવો છો તરત ભાઈ એમ કીધે તમે હું તો અહીંયા જૂનો કસ્ટમર છું. કેમ ભાઈ? ભાઈ કે છે તમે ખોડી છો, એટલે તમે અમરેલી આવો ને એટલે અહીંયા આવવું જ પડે. ફરજિયાત હોય છે. અમારું પહેલું સ્ટોપ અહીંયા જ હોય છે ને એમણે હમણાં કે અહીંયા. હા ને હવે જો એમણે શરૂ કર્યું છે. જો અહીંયા અનલિમિટેડ પાણીપુરી 69 રૂપિયામાં. એટલે એ તમારા લેડીઝ લોકો માટે વધારે ઇફેક્ટિવ રહેશે. હા, ઈ બરાબર છે. તમે પૈસા વસૂલ કરી શકો. બીજો પાણીપુરી ખાવ નહીં કાંઈ. એમ નહીં, તમે પૈસા વસૂલ કરી શકો એમ. અમારથી એટલું બધું ન થાય ને, એટલા માટે. લોચો ખાઈ લીધો ને હવે શરૂ કર્યું છે રસાવાળા ખમણ. કેમ કે અહીંયા સુરત આપણે જઈએ ને, સુરત ગયા હોય ને તો સુરતમાં આ વસ્તુ ભાઈ ફેમસ છે. એક રસાવાળા ખમણ છે, એક સુરતી લોચો છે અને સુરતી ખાવસા. આ બધું સુરતી આઈટમ છે. સુરતી આલુપુરી પણ આવે છે. અહીંયા જે અમે ઊભા છે ને એ આપણે જે કષ્ટભંજન દેવ કરીને એમનું નામ છે, જય કષ્ટભંજન દેવ. અને એનું એડ્રેસની ભાઈ પાસેથી હમણાં કમ્પ્લીટલી લઈને તમને કહીએ છીએ કે આવ્યું છે અમરેલીની અંદર. એટલે અમરેલી જ્યારે પણ આવો ત્યારે સુરતી લોચો કે સુરતી ખમણ ખાવા હોય તો સ્પેશિયલી અહીંયા તમે આવજો. હમણાં ભાઈ હારે આપણે વાત કરેલી, એની એડ્રેસ મેં આપું છું. કેમ છે ટેસ્ટ? કેમ છે? મજા આવે છે ને? મસ્ત. હા, અમે બહુ ખાધા સુરતમાં. એટલે હું જ્યારે પણ અમરેલી આવું છું ને અહીંયા સ્પેશિયલી આવું એમ. હવે ભાઈ આવી ગયા છે અને એની યારે થોડીક વાતચીત કરી લઈએ, એડ્રેસ તો પૂછી લઈએ અને કઈ વસ્તુ બીજી મળે છે એની વિશે જાણી લઈએ. તો સાહેબ આપણે હવે જણાવી દો, આપણે કઈ વસ્તુ અહીંયા મળે છે? તો મેન તો પહેલા અમારે સુરતી લોચો છે, હા, સુરતી સેવ ખમણી છે,
રસાવાળા ખમણ છે. હાલમાં અમે અત્યારે પાણીપુરી પણ ચાલુ કરી છે. હા, એ મેં અહીંયા જોયું બેનર આ તમારે, અને અનલિમિટેડ ની ઓફર પણ રાખી છે. 69 માં અનલિમિટેડ ચાલુ કરી છે. તો આમાં તમારે ખોટ નહીં જાય, લેડીઝો તો કેટલી ખાઈ જાય. નારેના પર તોય આપણે લોકોને ખવડાવી છે. બસ આ ભાવના હોવી જોઈએ, બસ એમ. અને એનું એડ્રેસ કયું છે એ કહી દો. આપણે મોટા બસ સ્ટેન્ડની સામે સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સ ચક્કાભાઈ ભેળવાળાની ચક્કાભાઈ ભેળવાળાની બાજુમાં. સરસ, ચાલો. અને ખૂબ સરસ ભાઈ જગ્યા છે તમારી, ખૂબ સરસ તમારી વસ્તુ બધી આવે છે. અમે તો અહીંયા કેટલી વાર, મેં તો પોતે ટેસ્ટ કર્યો છે, હું પાર્સલ પણ લઈ ગયો છું, ને આજે અમારે બંને સાથે હતા એટલે સાથે અમે જો આવી ગયા છીએ ખાવા માટે. તે લંચમાં અમરેલીમાં જો આમને છે ને નાસ્તો કરાવી દીધો, પહેલા પેટ પૂજા પહેલા કરાવી દીધી. નાસ્તો કરાવી દીધો. હા, અને કાના માટે શૂઝ લીધા છે. અને હવે અમે પહોંચ્યા છીએ ભાઈ આપણે સ્માર્ટ બજાર, અમરેલીની અંદર સ્માર્ટ બજાર છે. ત્યાં મોલમાં હવે મારું કેટલું ખીચું ખાલી થાય છે. છોકરાઓ માટે નાસ્તો ને એવું લઈ લઈએ ને એમ. બીજું તો હું નહીં લેવડાવું. એવું છે, હા. જોઈએ હવે અંદર જઈને. ચાલો જઈએ અંદર. મોલમાં ખરીદી શરૂ થઈ ગઈ છે. શું લેવા છે વિહાન માટે? વિહાન માટે મેં કીધું બોટલ લઈ લઉં. ઈ કાલે એમ કહેતો હતો, મમ્મી મારે ઓલામાં પાણી ઘટે છે. હા હા, તો મેં કીધું થોડીક મોટી બોટલ લઉં તો એમ. બરાબર, કંઈ નહીં, લઈ લ્યો. ચલો, સરસ જ હોય બધી બોટલ. એમ નહીં આમ હા, એમ તો સારી જ છે. કેમ લાગશે? તમને યાદ આવી ગઈ કાર્તિકની, કેમ કે એ અહીંયા ઠંડા પીણા માટેનો એનો પેલો આમ કે ને સ્ટોપ તો ત્યાં જ હોય એમ. ને આ જો રમતમાં કેટલું લઈ લીધું ભાઈ, જો કેટલું લીધું આટલી મોટી મોટી બોટલ હોય તો એ હા. મારો દીકરો ખૂટવાડી દે. છે એમ. સાહસિક છે, સાહસિક છે તમારો છોકરો. હા, વેરી ગુડ, વેરી કાજુ ગુડ. કતરી ને ઠંડા પીણા ને બધું જો કાજુ બહુ ભાવે એમ. હા, પણ આ કાજુ કતરી આપણી નથી એકચ્યુઅલી, આપણે બીજાને આપવાની છે. આપણે હજી લાવ્યા જ ન હમણાં. હા, આપણે રાજેન્દ્રભાઈ લઈને આવ્યા જ છે. આપણી ટ્રોલી થઈ ગઈ છે ફૂલ, પણ ખરીદી પૂરી નથી થઈ હજી. હજી ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું છે. કેમ? પ્રાઇસ જો ને લખ્યું છે 249. ચલો ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. લેડીઝ લોકોના સૌથી મનપસંદ જો આમ કહેવાય ને ડિપાર્ટમેન્ટ હોય ને તો એક ક્લોથ અને એક આ કોસ્મેટિક. એટલે ત્યાં એમના પગ છે ને આમ ચીપકી જાય, ફેવિકિક કેમ લગાવીએ પગમાં એવી રીતે ચીપકી જાય, અને પછી ત્યાંથી ચલાવવા ને આમ હલાવવા ને એ ભેગું જ ન થાય. ક્યાં ગ્લો આવે એવું કંઈક હા. ધોળી થઈ જાય, કાળી કાળી કરે છે. થઈ જશે 15-20 દિવસમાં તું ધોળી થઈ જઈશ. મારા આશીર્વાદ છે તારી સાથે. જા બચ્ચા. ફાઇનલી આપણી બધી ખરીદી થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે મોલની બહાર. એટલે આ બિલ તો મેં ચૂક્યું. મોઢું કેમ તમારું ખરાબ થાય છે? ખરાબ થવાનું કારણ એ છે કે આ જો. ગાડી આપણે સર્વિસમાં પડી છે. હા. હવે ટુ વ્હીલ આપણે ભાઈની લઈને આ આવ્યા ટુ છીએ. વ્હીલ લઈને અમે નીકળ્યા છીએ અત્યારે. હવે આ બધું ઊંચકવાનું છે, મારે ઊંચકીને બેસવાનું છે, એટલે મોઢું બગડે છે. ચિંતા ન કરો રાણી, તમે ચિંતા ના કરો. હમણાં આપણે ટાટાના શોરૂમે પહોંચી જશું. હા, તો ચાલો ઉપાડો. હાલો હવે કુલી બનાવજો. આવી ગયા ટાટામાં. હા, હવે જો ગાડીની સર્વિસ ચાલુ છે. હવે રાજુભાઈ ક્યાં સુધી ચલાવે કઈ નક્કી નથી. તો એ અગ્રેસરતા તો આપી જ છે એમ, કેમ કે સર્વિસનું કામ શું છે ભાઈ. ટાટાના શોરૂમમાં છે ને અમે જ્યારે ગાડી લેવા આવ્યા ને ત્યારે ડિલિવરીનો એક્સપિરિયન્સ અમને સારો રહ્યો હતો, અને સર્વિસનું કામ એ ખૂબ સારું છે અમરેલીમાં. અને જો આ ભાઈ વાત કરે છે ને એ રાજુભાઈ છે, સર્વિસમાં એક નંબર છે. આપણે ટાટાની અત્યારે ડિલિવરી લીધી ને પંચની, એ લોકોને મેં કીધું ટાટાની ગાડી લઈને તમે પસ્તાશો નહીં ક્યારે, એમ ખૂબ મજા આવશે. અને હવે આપણી ગાડી જઈ છે ભાઈ આગળ, બીજા કંઈક વર્કિંગ કરે છે. હવે એમાં જોઈએ આગળ કેટલો ટાઈમ લાગે. ને હવે અહીંથી અમારે જવાનું છે બીજી એક જગ્યાએ, ત્યાં જઈ આવીએ. બરાબર ને? ચલો જઈએ. હાલો, હવે આપણું કામ પૂરું થઈ ગયું છે અમરેલીનું, ને આપણે હવે જાય છીએ ઘર બાજુ. અને હજી મેં તો ડ્રાઇવિંગ શરૂ કર્યું છે, પાછળ તો તમે જુઓ શું હાલત છે. ચાલો તો બધા વડાપાવ ખાવા માટે રોહિત ભાવેશભાઈ લેવા ગયા ને તો મારા માટે વડાપાવ લેતા આવ્યા. તો મેં કીધું પેલા ઝાપટી જ લઉં, બરાબર ને? ઠંડા થઈ જાય. વડાપાવ બહુ સરસ છે, ટેસ્ટી છે, એકદમ તીખા તીખા. એ ભૂખ લાગી હોય ને એટલે વધારે ટેસ્ટી લાગે બાપા. હે, હા, ના પગાર વધારજો અમારો. સારું છે, વધારશું પગાર, હો. વિહાન અમે આવ્યા ને તો ગાડીમાં દોડીને બેસી ગયો છો. બાને કન્નડતો હતો વિહાન? કન્નડતો તો હોય જ, તે ખબર હોય ભાઈ અમને. બા મમ્મી હા, તમે પપ્પા તમે શું કહેતા હતા? તારી માટે કિટકેટ લાવ્યા એમ? એમને તો પેલા ક્યારે પહેલા? હમણાં બાણ પે હોવાનું કરતી ફેરવવાનું. હા, તોફાન ન કરતો, બા પાસે આ સુઈ જજે, કાર્તિકભાઈ સાથે રમજે, એમ કહેતો હતો તને. એ કરતી પૈસે ને હા. એ મને એમ કહેતો તો મારી પાસે કરી જોઈ જાડે. હા, તો મોટો ભાઈ છે ને એટલે તને સાચવે ને. એ મને કીધું તો ખીજાતું તો
તો તું તોફાન કરતો હશે એટલે ના એવું છે જો ભાઈ એને ફોન લીધો તો કાર્તિકે ફોન લીધો તો ચુગલી કરે છે તારી. કાર્તિકભાઈ ફોન લીધો તો એમ ચુગલખોર છે ચુગલખોર. મને તો લેવા જ નથી. તારે લેવાનો એને નહીં લેવાનો એમ. હા ઘરે પહોંચી ગયા ને બા ને વિહાન ને જો ભાઈ બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. તારે મજા આવી ગઈ ને ભાઈ? તારે તો કેટલું બધું લઈ આવ્યા જો મમ્મી 2 થેલા ભરીને લઈ આવ્યા છે. નાસ્તો ને ઘર વખરીની ચીજ વસ્તુ હોય તોય કે કેટલો ખર્ચો. હારું થયું. અરે બે રજા છે તો હારું થયું નો જાણું. 2 રજા છે તારે? બે રજાઈ અને આવી એને મગજમાં હાલે છે. હા ઉતીને તાર નથી જવાનું આજે વિહાન. ઓ તે નથી જવાનું હવે? એ તો ખોલી નાખ્યું બા એને. એ બધું હવે તો આ છોકરા પાવરફુલ થઈ ગયા છે. ખોલી તો નાખે જ તે. સુઈ ગયો તો? બા પાસે સુઈ ગયો હે? એ તોફાન નો તો કરતો ને બા. મને ઈ ચિંતા થતી હતી મેં કીધું બાને કન્નડતો છે વાન બપોર વચ્ચે કેતી મમ્મી યાદ નથી. એને હાલે મમ્મી વગર. હવે તમારી આ ચર્ચા તો પૂરી જ નહીં થાય તો હવે આ વિડીયો નો એન્ડ લાવીએ બાપા. થાકી ગયા ભાઈ આજે એમ. હવે ભાઈ જો આજનો વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે. લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે નાનું નાનું બધું બેલ. હા અમારે અમરેલીમાં છે ને એમેઝોન નું વેર હાઉસ છે હા, ત્યાંથી હું ત્યાંથી. જો 3 પેન લઈ આવી નોન સ્ટિક બસ બસ. નાના મોટા 3 પેન. ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ગોરી. ચાલો હવે વિડીયો આ બધું હા બધું જમાવી દ્યો સરખું વ્યવસ્થિત. અને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આશા રાખીએ છીએ તમને અમારા વિડીયો ગમતા હશે તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટ્સ કરો છો તો કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં આપણા વિડીયોને શેર કરજો. વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો. અને જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણી ચેનલમાં તમને આવા સારા સારા વ્લોગ જોવા મળશે જ તે. અને સાથે જ જે બેલ આઇકન એટલે કે ઘંટડીનું નિશાન હોય એમાં ટીક કરીને ઓલમાં કરી દેવાનું એટલે આપણો વિડીયો જ્યારે 10 વાગે સવારમાં આવે છે એટલે તમને નોટિફિકેશન પણ મળી જશે. બરાબર. હવે આ સાથે જ હવે અમે અમારી વાણીને વિરામ આપીએ છીએ અને બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી. જય માતાજી. નવા વિડીયો ફરી મળશું.